जय जिनेन्द्र, वेलकम टू संजय कपूर खजाना। हूँ छू अमीषा। आज हूँ आप सौ माटे लावी छूं जैन रेसिपीनो खजानो। आज આપણે અહીંયા બનાવશું ચાઇનીઝ સ્પેશિયલ। ચાઇનીઝ વાનગી સૌ કોઈની ભાવતી વાનગી છે, એમાં બી હાક્કા નૂડલ્સ એ તો બધાને ખૂબ જ ભાવે છે। તો આજે આપણે અહીંયા બનાવશું જૈન હાક્કા નૂડલ્સ, જેની સામગ્રીમાં આપણને લાગશે બોઇલ કરેલા નૂડલ્સ, લાંબી કાપેલી કોબી, લાંબા ચોપ કરેલા કેપ્સિકમ, ડાયગનલી સ્લાઇસ ફણસી, ડાયગનલી સ્લાઇસ બેબીકોર્ન, ગ્રીન ચીલી સોસ, કાળા મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, વિનેગર, સોયા સોસ, स्वाद प्रमाणे सुगर, ऑयल। तो આપણે હાક્કા નૂડલ્સ બનાવવાની તૈયારી કરીએ। એની માટે આપણે ઓઇલ લેશું। આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે। આપણે એની અંદર ફણસી નાખશું। પહેલાં ચાઇનીઝની એક ખાસિયત છે કે જેમાં વેજીટેબલ ખૂબ ભરપૂર માત્રામાં જાય છે। જે લોકો રેગ્યુલર ખાય છે એ લોકો તો ગાજર પણ નાખી શકે છે। એની અંદર એ લોકો સ્પ્રિંગ ઓનિયન અને ઘણી બધી વેજીટેબલ્સ નાખીને નૂડલ્સ બનાવી શકે છે। આપણા જૈનો પાસે ખૂબ ઓછી ચોઈસ છે, પણ તો બી આપણા જૈનો પણ ખૂબ જ સારું બનાવી શકે છે। હવે આપણે એની અંદર આ જે લોંગ કટ કરેલા કેપ્સિકમ છે એ નાખશું। આની અંદર જે વેજીટેબલ્સ છે એનું જે કટિંગ છે એ ખૂબ જ મેઇન છે। જે રીતે આપણે આનું કટિંગ કરીએ છીએ એનાથી જ આ ચાઇનીઝ પ્રેઝન્ટેશન ખૂબ સરસ લાગે છે। હવે આપણે એની અંદર કેબેજ નાખી દઈશું। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। ચાઇનીઝમાં આ બેઝિક આઇટમ છે, જેવી રીતે કે સોયા સોસ છે, મરી છે, ચીલી સોસ, એ બધું મેઇન આઇટમ્સ છે। હવે આપણે એની અંદર આ મરી પાવડર નાખશું। સ્વાદ પ્રમાણે સુગર નાખશું। અહીંયા આપણે ગ્રીન ચીલી સોસ નાખશું। હાક્કા નૂડલ્સમાં સોયા સોસનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, એટલે આપણે અહીંયા હલકો મસ્ત સોયા સોસ નાખશું। વિનેગર પણ આની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખશું। હવે આપણા જે બોઇલ કરેલા જે નૂડલ્સ છે એ નાખશું। આ રીતે આપણે એને 2 ચમચાથી હલાવી લઈશું। આ આપણા જૈન હાક્કા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે। ખૂબ જ ઇઝી છે અને બર્થડે પાર્ટી કે એવું કાંઈ હોય તો આ બહુ ઇઝીલી બની જાય છે। અને બર્થડે પાર્ટીમાં કોઈ બી નાના હોય કે મોટા બધાને જ આ વાનગી ખૂબ જ ભાવે છે અને આ ઝટપટ બની પણ જાય છે। હવે આપણે એને બાઉલમાં સર્વ કરી લઈએ। આ આપણા જૈન હાક્કા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે। તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો। આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો। હેપી કુકિંગ।